નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રભુ। કલોલના વોર્ડ નંબર 6માં મટવા કુવા પાસે જૂની મામલતદાર રોડ પર સિલેક્શનની નજીક આવેલા ઇલેક્ટ્રિક થાંભલા અને મેઇન લાઇનો પર વૃક્ષોની ટાળછાયા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને કારણે થાંભલા પર બાવળ અને અન્ય છોડવાઓ ઉગી આવવાથી ગાર્ડન જેવી દૃશ્યમાં આવ્યું છે। આ પરિસ્થિતિ ઇલેક્ટ્રિક સુરક્ષાને ગંભીર રીતે જોખમ પહોંચાડી શકે છે અને તંત્ર દ્વારા તરત જ પગલાં લેવા જરૂરી છે। વીજળીની લાઇનો અને થાંભલાઓ પર ઝાડ અને છોડવાઓનો વિકાસ આપોઆપ આગ અને વિદ્યુત શોર્ટ સર્કિટના જોખમોને આમંત્રણ આપી શકે છે। આ વિસ્તારમાં વસતા લોકો અને પસાર થતા વાહન ચાલકો માટે આ સ્થિતિ જોખમભરી હોઈ શકે છે। તેથી તાત્કાલિક લાઇનમેન અને ફોરેસ્ટ વિભાગ સાથે મળીને આ ઝાડવાઓને દૂર કરવા અને વીજળીના થાંભલાઓને સલામત બનાવવા માટે તંત્ર દ્વારા તરત જ કાર્યવાહી કરવાની જરૂર છે। રિપોર્ટર યાકુબા ખાન પઠાણ, પ્રકોપ ન્યૂઝ, કલોલ।